દેશભરમાં ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના અપમાન બાબતે વિવાદ ચાલી રહ્યો છે, ત્યારે અમદાવાદના ખોખરા વિસ્તારમાં આવેલ જયંતિ વકીલની ચાલી બહાર સ્થાપવામાં આવેલ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને અજાણ્યા અસામાજિક તત્વો દ્વારા ખંડિત કરવામાં આવતા સનસનાટી મચી ગઈ। ખોખરા કેકા શાસ્ત્રી કોલેજ સામે જયંતિ વકીલની ચાલીની બહાર ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાના નાકને અસામાજિક તત્વોએ ખંડિત કર્યું અને આ સમાચાર મળતા જ લોકોના ટોળે ટોળા સ્થળ પર ઉમટી પડ્યા હતા અને આક્રોશ વ્યક્ત કર્યો હતો। ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની મૂર્તિ વિશ્વ વિભૂતિ અને ભારત રત્ન સન્માનિત ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની મૂર્તિને આજે જયંતિ વકીલની ચાલી પાસે સ્થાનિકોની ફાળાથી બનાવેલી જે મૂર્તિ છે એને ખંડિત કરીને દેશના ગૃહમંત્રીએ જે પ્રમાણે બાબા સાહેબ આંબેડકર માટે અપમાનજનક ખેદજનક ટિપ્પણી કરી હતી અને એના વિરોધમાં જે ભારતભરમાં જે વિરોધ ચાલુ થયો છે મુદ્દાને ડાયવર્ટ કરવા માટે ક્યાંક ને ક્યાંક અમદાવાદ શહેરની શાંતિપ્રિય જનતાને ડહોળવા માટેનો શાંતિ ડહોળવાનો એક હિન્ન પ્રયાસ અહીંના કોઈ અસામાજિક તત્વો દ્વારા થયો છે। અમારી આ સંગઠન દ્વારા અને સમાજ દ્વારા માંગણી છે કે જે તત્વોએ આ હિન્ન કૃત્ય કર્યું છે એની તાત્કાલિક ધરપકડ કરવામાં આવે, પોલીસ પોતે ફરિયાદી બને અને એનો વરઘોડો ગૃહમંત્રી જે પ્રમાણે શોખ છે વિધર્મીઓના વરઘોડા કાઢવાનો, તો બાબા સાહેબ આંબેડકરના મૂર્તિને ખંડિત કરવાના જે અસામાજિક તત્વો એનો પણ અહીંથી વરઘોડો નીકળે એવી મારી આપણા મીડિયાના માધ્યમ દ્વારા ગૃહમંત્રીને મારી ચેલેન્જ છે। કઈ રીતે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે? વિરોધ પ્રદર્શન અમે શાંતિ રીતે કરી રહ્યા છીએ। આમ જનતાને કોઈ પણ પ્રકારનું નુકસાન ના થાય, કોઈ પણ પ્રકારની તકલીફ ના પડે એની તકેદારી રાખીને અમે અહીં બેઠા છે ધરણા ઉપર અને અમારી માંગ પૂરી નહીં થાય ત્યાં સુધી અમે ધરણા પર બેસી જઈશું। સ્થાનિકોએ પોલીસને જાણ કરતા ખોખરા પોલીસ પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી। ઘટનાને પગલે મોટી સંખ્યામાં લોકો આસપાસની ચાલીઓ બહાર પહોંચી ગયા હતા અને પોલીસ કાફલો પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયો હતો, જે બાદ મોટી સંખ્યામાં લોકોના ટોળા ખોખરા પોલીસ સ્ટેશન ખાતે ઉમટ્યા હતા। કોઈ અજાણી વ્યક્તિએ બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને નુકસાન પહોંચાડ્યું હોવાની ફરિયાદ પોલીસે નોંધી છે અને તજવીજ પણ હાથ ધરી છે। સ્થાનિકો બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને એકત્ર થઈને ધરણા કરવાની શરૂઆત કરી રહ્યા છે। ચાલીના રહીશો બહાર રોડ પર ધરણા પર બેસી ગયા છે। મોટી સંખ્યામાં લોકોના ટોળા રસ્તા પર ઉતરી આવ્યા, જેના પગલે એક તરફનો રસ્તો બંધ કરીને ડાયવર્ઝન પણ આપવામાં આવ્યું। સ્થાનિક લોકોની માંગ છે કે જ્યાં સુધી બાબા સાહેબની પ્રતિમાને નુકસાન પહોંચાડનાર આરોપીની ધરપકડ નહીં થાય ત્યાં સુધી રસ્તા પરથી તેઓ હટશે નહીં।